ફૂડ હિસ્ટ્રી 100 ડે ચેલેન્જ ડે 3માં આજે આપણે પાઉંભાજીનો ઇતિહાસ જાણીએ. 1860માં અમેરિકામાં સિવિલ વોર થઈ હતી, જેના લીધે કોટનની ડિમાન્ડ વધી અને બોમ્બે કોટન મિલમાં વર્કરોને દિવસ અને રાત કામ કરવું પડતું, જેના લીધે વર્કરોને ભોજન માટે પૂરતો સમય નહોતો મળતો. ત્યારે ભારે ભોજનની જગ્યાએ હળવો ખોરાક તેઓ પસંદ કરતા, કેમ કે ભોજન કરીને તેમને ફરીથી કામ કરવાનું હતું. આ સમયે એક ફેરિયાવાળાએ બધા શાક ભેગા કરીને એક વાનગી તૈયાર કરી અને તેને પાઉં સાથે સર્વ કરી, અને જે પાઉંભાજી તરીકે ઓળખાવા લાગી. આ પાઉંભાજીમાં બધા જ શાકભાજી હોવાના લીધે વર્કરોને કામ કરવા માટે તાકાત મળી રહેતી, અને આ પાઉંભાજી એટલી ટેસ્ટી હતી કે ધીમે ધીમે તે સ્ટ્રીટ ફૂડથી લઈને મોટા રેસ્ટોરન્ટમાં પણ સર્વ થવા લાગી, અને આ જ રીતે પાઉંભાજી બધા માટે લોકપ્રિય બની.